વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો? આપણે જોયું કે જે કોષ્ઠાંતરી પ્રાણીઓ છે અને સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે એનું નિવાસસ્થાન, એનું પાચન તંત્ર, એનું ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર કયા પ્રકારનું છે આના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કરવાના? સમુદાય કયો છે? પૃથુકૃમિ છે એ સમુદાય છે, એના વિશે હવે આપણે અભ્યાસ કરવાના છીએ. તો પૃથુકૃમિના પહેલા તો એક્ઝામ્પલ આપણે અહીંયા બતાવ્યા છે, પ્લેનેરિયા. અને બીજું એક્ઝામ્પલ કેવું છે? યકૃત કૃમિ. પ્લેનેરિયાની અંદર શું થાય છે કે પ્લેનેરિયાનું જે સ્ટ્રક્ચર છે એ કયા પ્રકારનું છે એ આપણે જોઈએ. પ્લેનેરિયાની અંદર જનન છિદ્ર આવેલા છે, જે અહીંયા તમને સ્ટ્રક્ચરમાં બતાવ્યું છે. આ એની પૃષ્ઠ સપાટી છે. અહીં પક્ષમો આવેલા દેખાય છે. આ પક્ષમોનું કામ શું છે? મૂવમેન્ટ કરવાનું. અહીં કંઠ નળીનું છિદ્ર છે. આ એની વક્ષ સપાટી છે. અને ઉપરની સાઈડ શું જોવા મળે છે? આપણને આંખ છે એ જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે યકૃત કૃમિ વિશે વાત કરીએ. યકૃત કૃમિની અંદર શું હોય છે કે નીચેનો જે ભાગ છે એમાં ઉત્સર્ગ છિદ્ર છે એ જોવા મળે છે. અહીં જનન છિદ્ર જોવા મળે છે. અને આગળનો જે ભાગ છે એમાં અગ્ર શોષક આવેલા છે, એટલે ખોરાક માટે એ શું કરશે? શોષણ કરશે. અહીં મુખ, અહીંયા શું આવેલું છે? મુખ આવેલું છે. આ છે એની વક્ષ શાખા. પૃષ્ઠ અને વક્ષ મેં તમને કીધું હતું આ પૃષ્ઠ છે, તો નીચેની બાજુ શું કહેવાશે? વક્ષ બાજુ કહેવાશે. હવે આપણે પૃથુકૃમિ વિશે વાત કરી લઈએ. પૃથુકૃમિ કેવા પ્રકારના? પહેલા તો પ્રાણીઓ છે એના વિશે આપણે જોઈએ. તો પૃથુકૃમિઓ પ્રથમ ત્રિગર્ભસ્તરીય સમમિતીય રચના ધરાવતા પ્રાણીઓ છે. પૃથુકૃમિ કેવા પ્રકારના છે? જે ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વ સમમિતીય રચના ધરાવતા પ્રાણીઓ છે. જે પૃષ્ઠ બાજુએથી કેવા હોય છે? ચપટા જોવા મળે છે. આપણે સ્ટ્રક્ચરની અંદર દેખાય છે. પાછળની સાઈડ પણ એવી રીતે છે. તો પૃષ્ઠ બાજુથી કેવા જોવા મળે છે? ચપટા જોવા મળે છે. એટલા માટે આ કૃમિને ચપટા કૃમિ પણ કહેવાય છે. ક્લિયર? એટલે આપણે એનું બીજું નામ શું કહી શકીએ? ચપટા કૃમિ. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ આનું જે જીવન છે એ કયા પ્રકારનું છે. પહેલા તો આ અંતઃપરોપજીવી જીવન ગાળે છે. અંતઃપરોપજીવી જે જીવન ગાળતા હોય એનો મતલબ કે એને જીવવા માટે શાની જરૂર પડશે? યજમાન કોષની. યજમાન કોષની અંદર રહેવા માટે એના સ્ટ્રક્ચરની અંદર કંઈક એવી ખાસિયત હોવી જોઈએ. તો અહીં યજમાન કોષ સાથે ચોટી રહેવા માટે એની જે રચના છે એની રચનામાં હૂક જેવી રચના જોવા મળે છે, જે શું કામ કરે છે? યજમાન કોષો સાથે ચોટી રહે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો આ અદેહકોષ્ઠી છે. અદેહકોષ્ઠી એટલે કે એની અંદર કોઈ પણ દેહકોષ છે આવેલો નથી. અહીં આપણને બાહ્ય હૂક પણ જોવા મળે છે અને શોષક પણ જોવા મળે, જે આપણે ક્યાં જોયું? યકૃત કૃમિની અંદર જોયું. જે ક્યાં આવેલું છે? અગ્ર શોષક છે એ આવેલું છે. એટલે આપણને હૂક તો જોવા મળે જ છે, પણ તેની સાથે આપણને શું જોવા મળે છે? અગ્ર શોષક, જે શું કરે છે? શોષણ કરે છે. એટલે કે અંતઃપરોપજીવી તરીકે પોતાનું જીવન છે એ ગાળશે. જો આની પાચન તંત્રની વાત કરીએ તો આનું અપૂર્ણ પાચન તંત્ર છે, શાખિત અને મળદ્વાર વગરનો હોય છે. આનું પાચન તંત્ર કેવું હોય છે? અપૂર્ણ હોય છે, એટલે કે શાખિત હોય છે પણ મળદ્વાર વગરનું હોય છે. અને અમુકમાં પાચન તંત્રનો અભાવ પણ તમને જોવા મળે છે. એટલે પાચન તંત્ર શાખિત મળદ્વાર હશે, પણ અમુક જે
એટલે કે અપૂર્ણ પાચન તંત્ર છે. અમુક પ્રાણીઓમાં પાચન તંત્રનો અભાવ પણ જોવા મળે છે. પાચન તંત્રનો અભાવ જોવા મળે તો એવું કયું પ્રાણી છે? તો સિસ્ટોલિકા. ક્લિયર? ઉત્સર્જન કોષોની તંત્રની આપણે જો વાત કરીએ તો એનું ઉત્સર્જન તંત્ર, ઉત્સર્જન તંત્રમાં શું આવેલા છે? જ્યોત કોષો આવેલા છે, જેનું સ્ટ્રક્ચર કેવું છે? સોલેનોઇડ સ્ટ્રક્ચર છે. કામ શું છે? કે વધારાનો જે પણ કચરો છે એને કોષોમાંથી દૂર કરશે. એટલે કે શરીરમાંથી તે શું કરી નાખશે? દૂર કરી નાખશે. જ્યોત કોષો ખાસ છે, આ યાદ રાખવાની છે. અહીં અન્નમાર્ગ અને જે શરીર દિવાલ છે એની વચ્ચે સ્થિતિસ્થાપક ધરાવતા મૃદુતક કોષો આવેલા છે, જે શ્લેષમનો સ્ત્રાવ કરીને શું કરે છે? શરીર દિવાલને રક્ષણાત્મક કવચ છે એ પ્રોવાઈડ કરે છે. જે શરીર દિવાલ છે અને અન્નમાર્ગ છે, આની વચ્ચે એક સ્થિતિસ્થાપકતા માટે કયા કોષો આવેલા છે? મૃદુતક કોષો છે એ આવેલા છે. જે મૃદુતક કોષો શું કરશે? અહીં સ્થિતિસ્થાપકતા પ્રોવાઈડ કરશે અને મૃદુતક કોષોમાંથી શ્લેષમ જેવો પદાર્થ છે એ નીકળશે. પરિણામે શું થશે? કોષને રક્ષણાત્મક દિવાલ મળશે. ક્લિયર? સ્થિતિસ્થાપકતા માટે કોણ જરૂરી છે? મૃદુતક કોષો છે એ જરૂરી છે. અહીં આપણે પ્રજનન તંત્રની વાત કરીએ તો અહીં લિંગભેદ કઈ આપણને ખાસો જોવા મળતો નથી. પ્રજનન તંત્રની જો હું વાત કરું તો અહીં લિંગભેદ જોવા, પ્રજનન તંત્ર લિંગભેદ જોવા નહીં મળે. અને કયા પ્રકારનું પ્રજનન કરે છે? અંતઃફલન કરશે. ઓકે, અંતઃફલન કરશે અને અહીં ડિંભીય અવસ્થા જોવા મળશે, એટલે કે લાર્વલ સ્ટેજ. ક્લિયર અહીંયા સુધી? પ્રજનન તંત્રમાં લિંગભેદ કોઈ પણ પ્રકારનો જોવા મળતો નથી. અહીંયા પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો છે એ ઊંચી પુનઃ ક્ષમતા ધરાવે છે. પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો જે શું ધરાવે છે? ઊંચી પુનઃ ક્ષમતા ધરાવે છે. આપણે અહીંયા એક્ઝામ્પલની અંદર શું લઈ શકીએ? કરમિયું, રેતી કીડો, પટ્ટી કૃમિ. આ બધા એના એક્ઝામ્પલ છે, યાદ રાખવાના છે. જોઈએ, આ એક્ઝામ્પલ છે પ્લેનેરિયાનું. શેનું એક્ઝામ્પલ છે? તમને અહીંયા એનું મુખ દેખાય છે. ઓકે, આ એક્ઝામ્પલ પ્લેનેરિયા છે. પછી બીજું એક્ઝામ્પલ જોઈએ, ટેપવોર્મ.
ટેપ વોર્મ છે આપણને પાણીની અંદર આપણને આ છે એ મળી રહેશે. પછી ત્રીજું છે યકૃત કૃમિ. જો સ્ટ્રક્ચર એનું કયા પ્રકારે છે, આપણે જે આગળ વાત કરી હતી ને, અહીંયા છે એનું ઉત્સર્જન તંત્ર છે, અહીંયા મુખ છે, ને આખું સ્ટ્રક્ચર આવી રીતે ફેલાયેલું છે. ક્લિયર અહીંયા સુધી? ફરીથી આપણે જોઈ લઈએ પૃથુકૃમિની અંદર પ્લેટી હેલ્મિન્થન્સ. અહીં જે પ્લેટી હેલ્મિન્થન્સ છે, અહીંયા આપણે એકવાર પ્લેનેરિયાની વાત કરીએ એટલે એના સ્ટ્રક્ચર છે એ જોઈએ. કંઠનળીનું છિદ્ર આવેલું છે, જનન છિદ્ર છે, પૃષ્ઠ સપાટી ઉપર આપણને જોવા મળે છે, એટલે કે પૃષ્ઠ સપાટી એની હશે. આખું સ્ટ્રક્ચર એવી રીતે ડિવાઈડ થયેલું છે. આ વક્ષ સપાટી છે, પક્ષમો છે અને આંખ આપેલી છે. ત્યારબાદ છે યકૃત કૃમિ, જનન છિદ્ર, ઉત્સર્ગ છિદ્ર પણ આવેલું છે, અગ્ર શોષક આની અંદર જોવા મળે છે અને વક્ષ શાખા છે. પૃથુકૃમિ છે પ્રથમ ત્રિગર્ભસ્તરીય સમિતિ ધરાવે છે અને પૃષ્ઠ બાજુથી કેવા હોય છે, ચપટા હોય છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે, ચપટા કૃમિ પણ કહેવામાં આવે છે. અંતઃપરોપજીવી જીવન છે એ યજમાન કોષ માં રહીને એ પોતાનું જીવન કાઢશે. યજમાન કોષમાં ચોટી રહેવા માટે તેની અંદર હૂક જેવી રચના હોય છે અને જોડે જોડે હૂક સાથે અગ્ર શોષક પણ જોવા મળે છે. પાચન તંત્ર કેવું છે, શાખિત છે અને મળદ્વાર શાખિત અને મળદ્વાર આવેલું છે. અપૂર્ણ પાચન તંત્ર છે. અમુક પ્રાણીઓમાં પાચન તંત્રનો અભાવ હોય છે, જેમ કે સિસ્ટોલિકા. ઉત્સર્જન તંત્ર જ્યોત કોષો એટલે કે સોલેનોઇડ છે, વધારાનો કચરો છે એ કોષમાંથી દૂર કરે છે. શરીર દિવાલ છે, અન્નમાર્ગ એટલે કે સ્થિતિસ્થાપકતા મૃદુતક કોષો છે એ આવેલા છે, જે શ્લેષમ જેવો પદાર્થ છે એ રિલીઝ કરે છે. પરિણામે શું થાય છે, કોષને એક રક્ષણાત્મક દિવાલ છે એ મળી રહે છે. પ્રજનન તંત્રની જો વાત કરીએ તો એની અંદર કોઈ પણ પ્રકારનો લિંગ ભેદ છે જોવા મળતો નથી. લિંગભેદ જોવા નથી મળતો અને પ્રજનન એનું કયા પ્રકારે થાય છે, અંતઃફલન રીતે થાય છે અને ડિંભીય અવસ્થાઓ જોવા મળશે, એટલે કે લાર્વલ સ્ટેજ છે જોવા મળશે. પ્લેનેરિયા જેવા કેટલાક સજીવો છે ઊંચી પુનઃક્ષમતા ધરાવે છે. ઊંચી પુનઃક્ષમતા એટલે કે અવખંડન કરી શકે છે. એક્ઝામ્પલની અંદર આપણે શું યાદ રાખવાનું છે, કરમિયો, રેતી કીડો અને પટ્ટી કૃમિ. જે હવે સેકન્ડ છે એના વિશે હવે આપણે વાત કરીએ કે સૂત્રકૃમિ. સૂત્રકૃમિની અંદર આ નર પ્રાણી છે અને આ શું છે, માદા પ્રાણી. તો નર પ્રાણીની અંદર પૂંછડી અને શીશને દઢ્ઢાઓ આવેલી છે અને અહીંયા અવસારણી છિદ્ર એટલે કે ગાળણ કરી શકે તેવા છિદ્ર છે ને પાર્શ્વીય રેખા બતાવે છે ને આગળ છે મુખ. એવી રીતે માદા જે પ્રાણી છે એની અંદર મળદ્વાર, પૂંછડી અને માદા જનન છિદ્ર આવેલું છે ને અહીં મુખ આવેલું છે. તો આપણે સૂત્રકૃમિ વિશે હવે વાત કરીએ. સૂત્રકૃમિ, તો સૂત્રકૃમિ કયા પ્રકારના આપણને જોવા મળે છે? પહેલા તો સૂત્રકૃમિ મોટે ભાગે કુટ દેહ કોષ્ટી હોય છે. કુટ દેહ કોષ્ટીનો મતલબ શું થાય છે કે જે એની અંદરના જે કોષો છે એ છૂટા છવાયા હશે. કાલ આપણે વાત કરી હતી તો અહીં આવી રીતે કોષો ગોઠવાયેલા હશે, પણ અહીંયા જે કોષો હશે એ કેવા હશે, એકદમ છૂટા છવાયા આપણને જોવા મળશે. એને આપણે શું કહીએ છીએ, કુટ દેહ કોષ્ટી આપણે એને કહીએ છીએ. ત્યારબાદ ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે. એની રચનાની જો આપણે વાત કરીએ તો કુટ દેહ કોષ્ઠી છે, દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે. ઓકે, કુટ દેહ કોષ્ઠી અને દ્વિપાર્શ્વીય સમિતિ છે ધરાવે છે. અને સ્ટ્રક્ચર એનું કયા પ્રકારે છે, ત્રિગર્ભસ્તરીય સ્ટ્રક્ચર છે એનું. ક્લિયર અહીંયા સુધી? અને જે મોટા ભાગના જે જોવા મળે છે આપણને ગોળ રીતે જોવા મળે છે, એટલે કે એનું સ્ટ્રક્ચર છે આખું ગોળાકાર રીતે ગોઠવાયેલું છે.
ગોળાકાર ચપટા કૃમિ છે, એટલા માટે આને ગોળ કૃમિ પણ કહેવામાં આવે છે. જલીય વસવાટ હોય છે આનો મોસ્ટ. કેવો જોવા મળે છે? જલીય વસવાટ. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો એનો પાચન માર્ગ છે સંપૂર્ણ પાચન માર્ગ છે અને સ્નાયુ કંઠ નળી આવેલી છે, એટલે પાચન માર્ગ સંપૂર્ણનો મતલબ શું થશે? મળદ્વાર અને મુખદ્વાર બંને હશે. અને સ્નાયુ કંઠનળી છે એ આવેલી છે. દરેક સમુદાયની અંદર આપણે જોઈએ તો કંઈક ને કંઈક ખાસિયત આપણને જોવા મળે છે. ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો મુખદ્વાર અને મળદ્વાર જોવા મળે છે અને કેવું છે? શાખિત ઉત્સર્જન અંગો આવેલા છે. ક્લિયર અહીંયા સુધી? પછી વાત કરીએ પ્રજનન તંત્રની. તો પ્રજનન તંત્રમાં કેવું હશે કે લિંગી પ્રજનન તો બતાય છે, પણ તે સિવાય આપણે નર અને માદા લિંગી પ્રજનન કરશે. અહીં લિંગી પ્રજનનનો ભેદ વર્તાય છે. ક્લિયર? હવે જોઈએ કે જે આપણે અંતઃફલન વિકાસ છે એ કયા પ્રકારનો જોવા મળે છે. એટલે કે પ્રજનન તો થાય છે, પણ એનું ફલન કયા પ્રકારે છે? અંતઃફલન છે એ થશે. અહીં તમને બાલ્યાવસ્થાનું જે સ્વરૂપ છે તમને કેવું દેખાશે? પુખ્ત અવસ્થા જેવું જ દેખાશે. વિકાસ કેવો જોવા મળે છે? સીધો વિકાસ જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? પુખ્ત અવસ્થા જેવું જ સ્વરૂપ દેખાશે અને વિકાસ કેવો આપણને જોવા મળે છે? સીધો વિકાસ જોવા મળે છે. જે બાલ્યાવસ્થામાં જે સ્થિતિસ્થાપક કોષો જોવા મળે છે, એટલે કે મૃદુતક કોષો જે તમને એ મૃદુતક કોષો પુખ્ત અવસ્થાએ કોષો ઓગળી જાય છે. અને અંતસ્તર અને બાહ્ય સ્તર વચ્ચે શ્લેષમ જેવું પદાર્થ જોવા મળે. ક્લિયર અહીંયા સુધી? કે જે પુખ્ત અવસ્થા જે બાલ્ય અવસ્થામાં જે આપણને કોષો જોવા મળે છે, પુખ્ત અવસ્થા એ કોષો છે એ ત્યાં ઓગળી જાય છે અને તેના લીધે આપણને જે અંતઃસ્તર છે અને બાહ્ય સ્તર વચ્ચે શ્લેષમ જેવું જોવા મળશે, જે પ્રવાહીથી ભરેલી હોય છે. એટલે કે શ્લેષમ છે આખું પ્રવાહીથી ભરેલી હોય છે, એટલે આપણે એને કહી શકીએ ખોટી શરીર
ગુહા. ક્લિયર? શું કહી શકીએ આપણે એને? ખોટી શરીર ગુહા. તો અહીં ખોટી શરીર ગુહા પ્રકારનું સ્વરૂપ છે એ આપણને જોવા મળશે. અહીં કેશ તંતુનો અભાવ હોય છે. મનુષ્યમાં રોગ કરતા પૃથુકૃમિની જો વાત કરીએ, મનુષ્યની અંદર જે રોગ કરતા હોય એટલે સ્કિન છે એને ડેમેજ કરી નાખશે. એન્ટોરોબિયસ વર્મિક્યુલસ, ડેકનક્યુલસ, મેડિજેન્સિસ. ત્યારબાદ આપણે ડેકનો જે ડેકનોજેન્સિસ છે, ડેકનક્યુલસ જેન્સિસ. મનુષ્યની અંદર રોગો કરે છે. તો આપણે થોડા એના એક્ઝામ્પલ જોઈ લઈએ. આ શું છે? હુકવોર્મ છે. જો અહીં એના દાંત આવેલા છે, જેનાથી એ શું કરે છે? યજમાન કોષોની અંદર ચીપકી રહી છે, એટલે કે હુક જેવું ચીપકી રહેશે. ત્યારબાદ બીજું બીજું જો કરમિયા. આપણે જાણીએ છીએ કરમિયા વિશે. ક્લિયર? થર્ડ, વુકેરેરિયા. શું છે આ? વુકેરેરિયા. એનું સ્ટ્રક્ચર જો પાણી જેવું સ્ટ્રક્ચર છે અને આપણને પૃષ્ઠ સપાટી અને જે વક્ષ સપાટી છે એની વચ્ચે આવું પર્પલ કલરનું લાઇનિંગ દેખાય છે. આ બધા કોષો છે. અહીં જે હુકવોર્મની જો વાત કરીએ તો એની ઇફેક્ટ જો પગ છે એની ઉપર હુકની જેમ એક તો ચીપકી જાય છે, પરિણામે જે ફોદા થઈ જાય છે આખા પગની અંદર. એટલે કે જ્યાં એ ચીપકેલું હશે ત્યાં આપણને શું જોવા મળશે? રેડિશ જેવો પાર્ટ છે એ જોવા મળશે. અહીંયા આપણો પૃથુકૃમિ સમુદાય છે એ પૂરો થાય છે. તો આપણે આજે કયા સમુદાય વિશે વાત કરી? સૂત્રકૃમિ અને પૃથુકૃમિ સમુદાય વિશે વાત કરીએ. આપણે બાકીના જે સમુદાય છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.